नमस्कार विद्यार्थी मित्रों, चैप्टर नंबर 3 સુરેખ પથ પર ગતિ। આપણે ગઈકાલે સરેરાશ વેગ અને તત્કાલીન વેગ જોયો હતો, બરોબર છે। ઝડપમાં પણ એ કહી શકાય, ઝડપ અને વેગ વચ્ચેનો શું ફેર? તો ઝડપની સાથે દિશા સંકળાય એટલે વેગ બની જાય। એટલે આપણે હવે વાત વેગની જ કરીશું, બરોબર છે। ઓકે, તો આ વેગનું સૂત્ર છે વેગ v બરાબર શું આવશે? ડેલ્ટા x ભાગ્યા ડેલ્ટા t, અને આને કહેવાય સરેરાશ વેગ। અને તત્કાલીન વેગ બરાબર શું આવશે? તો dx ભાગ્યા dt, એટલે કે અંતરનું સમય સાપેક્ષ વિકલન। આજે હું તમને વિકલનનો નિયમ શીખવાડીશ। જો બાળકો ફિઝિક્સ શીખવું હોય તો સંકલન અને વિકલન બંને આવડતા હોવા જોઈએ। આ ચેપ્ટરમાં તમારી બુકમાં બંને વસ્તુ આપેલી જ છે, એટલે હું તમને પહેલા વિકલન શીખવાડીશ અને પછી તેના આધારે સંકલન શીખવાડીશ। તમારી બુકમાં આ ચેપ્ટર પૂરું થાય, ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે ને, એની પછી સંકલન અને વિકલનના નિયમો આપેલા છે, એ નિયમો તમે રેફર કરજો બુકમાંથી। હું આજે તમને વિકલન અને સંકલન બંને શીખવાડી દઉં છું। જે જરૂરિયાતનું છે એટલું બધું શીખવાડી દઉં છું, બરોબર છે। ઓકે, જોઈ લો। તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ વિકલન। તો વિકલન માટે નિયમ છે તો d/dx, આ ગણિત જ છે, સમજી લેજો। આ x એટલે અંતર નથી પણ ગણિત છે, અને x ની n ઘાત। તો આ વિકલન કરવું હોય તો n ઘાત આગળ આવશે અને x માંથી n ઓછા ઘાત જશે। હવે આને બોલાય x નું x સાપેક્ષે વિકલન। શું બોલાય? x નું x સાપેક્ષે વિકલન એવું બોલાય, બરોબર છે। ઓકે, ઉદાહરણ લઈએ કે ધારો કે x ની 4 ઘાતનું વિકલન લેવું છે મારે, તો d/dx બરોબર છે। તો ઘાત આગળ આવશે એટલે કે 4 x ની, અને n ની જગ્યાએ કેટલા? 4 ઓછા 1 એટલે શું આવશે? 3 થઈ જશે, એટલે કે 4 ઓછા 1 બરાબર કેટલા આવશે? 3 થઈ જશે, બરોબર છે ને। ઓકે, ધારો કે x ની 7 ઘાતનું વિકલન લેવું છે મારે, તો d/dx, તો ચલો 7 x ની 6 ઘાત આવશે, ખબર પડી ગઈ? ઓકે, ધારો કે t ની 2 ઘાતનું વિકલન લેવું છે મારે, તો અહીંયા થાય d/dt, બરોબર છે ને। તો t નું t સાપેક્ષે વિકલન તો આવશે 2 t ની 1 ઘાત, એટલે લખવાની જરૂર નથી। ઓકે, ધારો કે d/dt ઓફ t લેવું છે, તો તમારે સિમ્પલ જ છે, dt ભાગ્યા dt થઈ જાય, બરાબર ઉડી જાય, બરાબર આવશે 1। આવું સમજી શકાય। બાકી નિયમ પ્રમાણે શું કરાય કે t ની 1 ઘાત ગણાય, 1 ઘાત આગળ આવે, અને t ની 1 ઓછા 1 ઘાત એટલે કે 1, t ની 0 ઘાત બરાબર શું આવે? જવાબ 1 આવે, બરોબર। પણ તમારે સિમ્પલ શું સમજવાનું કે dt અને dt ઉડી ગયા, ક્લિયર। હવે વિકલનમાં બીજી વસ્તુ સમજવાની છે કે અચળ પદ વિકલનની બહાર આવે, અને ત્રીજી વસ્તુ છે કે અચળ પદનું વિકલન શૂન્ય થાય। સમજી લઈએ કે ધારો કે d/dx અને 6 આપેલા છે, 6 એટલે અચળ, તો આનું વિકલન થાય 0। એટલે વ્યાપક રૂપે ધારો કે d/dt આપ્યા હોય અને a આપ્યા હોય, જ્યાં a બરાબર અચળ આપ્યા હોય તો અચળ પદનું વિકલન કેવું થઈ જાય? શૂન્ય થઈ જાય, ક્લિયર? સમજણ પડી ગઈ? ઓકે, તો આ સિમ્પલ નિયમ છે। બીજી વાત છે કે સમજી લો કે 3t ની 3 ઘાતનું વિકલન આપ્યું છે t ની સાપેક્ષે, તો યાદ રાખો કે અચળ પદ વિકલનની બહાર આવે અને d/dt ઓફ t ની 3 ઘાત, ખબર પડી ગઈ? અચળ પદ વિકલનની બહાર આવે અને t ની 3 ઘાત। તો હવે જુઓ, આ 3 m ના m, અને આનું વિકલન નિયમ પ્રમાણે કરીએ તો 3 આગળ આવશે અને 3 માંથી 1 ઘાત જશે, 3 માંથી 1 ઘાત જશે, એટલે નિયમ પ્રમાણે શું આવશે? 3 તરી 9 t નો વર્ગ। તો તમારે ડાયરેક્ટ કઈ રીતે કરાય કે ધારો કે 7 x ની 4 ઘાતનું વિકલન કરવું છે d/dx સાપેક્ષે, બરોબર ને? તો આ 7 m ના m, 4 ઘાત આગળ આવશે એટલે 7 ચોક 28, અને x ની 3 ઘાત ડાયરેક્ટ જ ગુણી નાખવાના, ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે, હવે આ વિકલનમાં આપણે સરવાળા લેવા છે। ધારો કે સરવાળાનું વિકલન હોય કે આ રીતે વિકલન આપે, ધારો કે
5t નો વર્ગ વત્તા 7t નો ઘન વત્તા 2t અને એનું વિકલન લેવું છે d/dt, બરોબર છે ને? તો નિયમ પ્રમાણે શું થાય કે દરેકના વિકલન અલગ અલગ થાય, એટલે આવું થાય d/dt ઓફ 5t નો વર્ગ વત્તા d/dt ઓફ 7t નો ઘન વત્તા d/dt ઓફ 2t. હવે આ નિયમ પ્રમાણે વિકલન થાય. ચલો 2 ઘાત આગળ આવશે, 5 ની જોડે ગુણાશે એટલે શું થાય? 5 દુ 10 અને ઘાતમાંથી 1 બાદ થાય એટલે 10t વત્તા 7 તરી આ 7 ની જોડે 3 ગુણાય 7 તરી 21 અને 3 માંથી 1 બાદ થાય એટલે કે વર્ગ અને 2 એમના એમ 2 અચળ પદ બહાર આવે, ધ્યાન રાખજો. અને t નું વિકલન કેટલું થાય? 1 થાય. t નું વિકલન 1 થાય, બરોબર છે? ઓકે, આ 2 ઘાત અથવા આ 2 જે છે એ અચળ પદ બહાર આવે અને t નું વિકલન કેટલું થાય? 1 થાય. એટલે જવાબ શું આવે? તો 10t વત્તા 21t નો વર્ગ વત્તા 2, આવો જવાબ આવે. ક્લિયર? તો હવે બીજું એક ઉદાહરણ લઉં છું હું. સમજી લઈએ કે t ની 4 ઘાત વત્તા 2t ની 5 ઘાત વત્તા 7t નો વર્ગ અને d/dt નું વિકલન લેવું છે મારે. આવું વિકલન લેવું છે. તો ચલો ડાયરેક્ટ જ હવે આપણે અહીં છૂટા નહીં પાડીએ. શું કરીશું? પહેલા પદનું વિકલન કરીશું. તો પહેલા પદનું વિકલન કેટલું થાય? તો 4 આગળ આવશે અને t માંથી 1 ઘાત જશે એટલે કે t નો ઘન થઈ જાય વત્તા બીજા પદનું વિકલન કરો તો 5 દુ 10 થાય, t ની 4 ઘાત થઈ જાય વત્તા ત્રીજા પદનું વિકલન કરો તો 7 દુ 14 થઈ જાય અને t થઈ જાય. તો આ ડાયરેક્ટ જવાબ આવે. તો તમારે આ રીતે ડાયરેક્ટ ગણવાનું છે. આ થઈ ગયું વિકલન, બરોબર છે? ઓકે, તો તમારે આટલું સિમ્પલ શીખવાનું છે વિકલનનો ઉપયોગ. બીજું કે સાઇન અને કોસના રૂપાંતરોના વિકલન, એ પણ તમારી બુકમાં આ ચેપ્ટર નંબર 3 પૂરું થાય છે એની પાછળ આપેલું છે. તો એ નિયમ પણ શીખવાડ દઉં કે ધારો કે d/d અને sin થીટા, તો થીટા એટલે ખૂણો અને થીટા સાપેક્ષે વિકલન લેવું છે. તો યાદ રાખવાનું કે cos થીટા, sin નું રૂપાંતર શેમાં થઈ જાય? cos માં થઈ જાય, બરોબર છે ને? અને d/d cos થીટા, તો યાદ રાખવાનું છે -sin થીટા, કાયમ માટે યાદ રાખવાનું. ઓકે, થોડું અઘરું લઈ જાઓ. તમારે રેફરન્સ બુકમાં આપેલા છે આવા દાખલા કે ધારો કે sin kt આપેલો છે, બરોબર, અને d/dt સાપેક્ષે વિકલન કરવું છે. ધ્યાન રાખજો, બરોબર. શું કરવાનું છે? અહીંયા જો વિકલન કરતા, આને વિકલન કરતા કહેવાય અને આને કહેવાય વિકલિત. આ વિકલન કરતા આ વિકલિત, બરોબર છે ને? તો sin નું વિકલન થઈ જાય નિયમ પ્રમાણે. આ થીટાની જગ્યાએ કોણ આવે? kt આવે. તો sin નું વિકલન થઈ જાય cos kt. ઓકે, આટલું થઈ ગયું. હવે તમારે આ પદનું વિકલન કરવું પડે એટલે કે d/dt ઓફ kt. જેમ આનું વિકલન કરો sin થીટાનું થઈ ગયું cos થીટા, પછી થીટાનું વિકલન કરો તો d થીટા ભાગ્યા d થીટા એટલે શું આવે? 1 આવે. આપણે લખતા નથી, બરોબર છે? ઓકે, sin થીટાનું વિકલન થઈ જાય cos થીટા અને થીટાનું વિકલન કેટલું થાય? થીટા સાપેક્ષે 1. પરંતુ અહીંયા એવું નથી. આથી અહીંયા આવશે cos kt અને k અચળ છે, અહીંયા લખી દઈએ k અચળ. તો k અચળ આવશે અને t નું વિકલન કેટલું થશે? t નું વિકલન થશે 1. આથી જવાબ કેટલો આવશે? તો k cos kt. k cos kt. આ વિકલન તમારી બુકમાં આપેલું નથી, એ ધ્યાન રાખજો, બરોબર. એ જ રીતે d/dt ઓફ cos d/dt ઓફ cos kt લેવું હોય તો શું આવશે? પહેલા તો cos નું વિકલન કરી નાખો તો cos નું વિકલન થઈ જાય -sin kt અને હવે કોનું વિકલન થાય? kt નું વિકલન t સાપેક્ષે. તો જવાબ કેટલો આવે છે? k આવે છે એટલે સીધો લખી દો k, બરોબર. kt નું વિકલન t સાપેક્ષે કેટલો આવે? સીધો k આવે એટલે જવાબ શું આવે? -sin kt ગુણ્યા k. તો આ થઈ ગયું તમારું વિકલન, બરોબર છે? જેમ જેમ આગળ વધીશું એમ બીજા વિકલનના નિયમો શીખવાડીશું. ક્લિયર? તો આ વિકલન તમારે આટલું કામનું છે. ખાસ ધ્યાન રાખજો
કે અહીંયા વિકલન કરતા અને વિકલિત, આ વિકલન કરતા અને વિકલિત બંને એક જ રાશિ હોય અને ન પણ હોય, તો એનું આપણે એક ઉદાહરણ લઈ લઈએ. આ વિકલન કરતા છે, x સાપેક્ષે વિકલન થાય છે અને x નું વિકલન થાય છે, પરંતુ એવું ન હોય તો શું થાય? તો એક ઉદાહરણ લઈ લઈએ. કે d/dt ઓફ x ની 4 ઘાત આવું વિકલન કરવું છે. તો અહીંયા વિકલન કરતા t છે અને x એ વિકલિત છે, બંને અલગ રાશિ છે. તો નિયમ પ્રમાણે શું થશે? 4 x ની 4 ઓછા 1 એટલે 3. હવે વધ્યું કોણ? x વધ્યું ને, તો વિકલન કરવું પડે d/dt ઓફ x. ઓકે, તો 4x ની 3 ઘાત અને જવાબ આવશે dx/dt. આવો જવાબ આવશે. આ કયા કિસ્સામાં? કે જ્યારે વિકલન કરતા અને વિકલિત બંને અલગ હોય એ કિસ્સામાં. ક્લિયર? ખબર પડી ગઈ? ઓકે, મને આશા છે કે તમને ખબર પડી ગઈ હશે. હવે આવે છે સંકલન. બરોબર છે? સંકલન એટલે શું? તો વિકલનની વિરુદ્ધ પ્રક્રિયા. સંકલન, તો સંકલન એટલે વિકલનની વિરુદ્ધ ક્રિયા. બરોબર છે? વિકલનની વિરુદ્ધ ક્રિયાને સંકલન કહીએ છીએ. પહેલા આપણે વિકલન જોઈ લઈએ ફરીથી કે d/dx ઓફ x ની n ઘાત. તો શું કરતા હતા? પહેલા n આગળ લાવતા હતા અને n માંથી એક ઘાત બાદ કરતા હતા. વિરુદ્ધ પ્રક્રિયાનો મતલબ શું થાય? કે છેલ્લી જે પ્રક્રિયા હોય એની વિરુદ્ધ, એટલે કે એક ઘાત બાદ કરીએ તો એક ઘાત ઉમેરવાની, અને જે ઘાત આવતી હતી એને આપણે આગળ લાવતા હતા, એની જગ્યાએ ઘાત વડે ભાગવાના. બરોબર છે? જોઈ લો. તો આ વિકલન છે. તો સંકલન માટે શું કરાય? આ વિકલન છે, તો સંકલન માટે શું કરાય? તો સંકલનની નિશાની છે આવી રીતે એક લાંબો s કરવાનો અને x ની n ઘાત dx. ખબર પડી ગઈ? આ સંકલનની નિશાની છે. બરોબર ને? તો નિયમ પ્રમાણે ચલો અહીંયા શું કર્યું હતું આપણે? ઘાતમાં છેલ્લે શું કર્યું હતું? ઘાતમાંથી બાદ કર્યા હતા, તો અહીંયા શું કરવાનું? ઘાતમાં ઉમેરવાના અને ઉમેરેલી ઘાત વડે ભાગવાના. જેમ અહીંયા ઘાત વડે ગુણ્યા એવી રીતે ઊંધી પ્રક્રિયામાં ઉમેરેલી ઘાત વડે ભાગવાના. ઉદાહરણ જોઈએ કે ધારો કે x ની 4 ઘાત અને dx. તો શું છે? નિયમ શું આવે? તો 4 માં કેટલા ઉમેરાય? 5 ઉમેરાય. 1 ઉમેરાય એટલે 5 થાય અને ઉમેરેલી ઘાત વડે ભાગવા પડે. બરોબર છે? ઓકે, x ની 2 ઘાત વત્તા x ની 3 ઘાત સરવાળો અને dx. તો શું કરવાનું? બંને સંકલન અલગ થાય. x² dx વત્તા x નો ઘન dx એટલે શું થાય? આનું વિકલન શું થાય? 2 માં 1 ઉમેરાય એટલે 3 ઘાત ભાગ્યા 3 વત્તા 4 ઘાત ભાગ્યા 4. ઓકે, ડાયરેક્ટ કરવું હોય તો એથી ડાયરેક્ટ થઈ જાય. આવડી ગયું? ખાસ વસ્તુ હોવો ધ્યાન રાખજો કે સંકલનની પ્રક્રિયામાં આને સાંકલ્ય કહેવાય. જેનું સંકલન થવાનું છે એને સાંકલ્ય કહેવાય, અને જે સંકલન કરે છે એને સંકલન કરતા કહેવાય. તો સંકલનની પ્રક્રિયામાં સંકલન કરતા અને સાંકલ્ય બંને એક જ હોવા જોઈએ, નકર સંકલન ન થાય. આવું સંકલન ન થાય કે x ની 4 ઘાત dt. આવું સંકલન ન થાય. આવું સંકલન ન થાય. ઓકે, સંકલનમાં સંકલન કરતા અને સાંકલ્ય એક જ હોવા જોઈએ. વિકલનમાં અલગ અલગ હોય તો ચાલે. બરોબર છે ને? ઓકે, હવે જુઓ અહીંયા હું એક સંકલન લઉં કે ધારો કે સંકલન છે 2x² અને dx. ઓકે, 2x² અને dx. તો શું કરવાનું? કે અચળ પદ સંકલનની બહાર કાઢવાનું. તો આ અચળ પદ બહાર કાઢ્યું અને આનું સંકલન નિયમ પ્રમાણે x નો ઘન ભાગ્યા 3. તો આવો જવાબ આવે. આવડી ગયું? બરોબર છે ને? ધારો કે 5x ની 4 ઘાત વત્તા 4x ની 3 ઘાત અને dx. તો ચલો આપણે અલગ નથી પાડવા, ડાયરેક્ટ કરો. ચલો પહેલા પદનું સંકલન કરો.
तो पहला पदનું સંકલન શું આવે? 5 આવે, બરોબર? આ 5 અચળ પદની બહાર આવે ને, ઓકે? અને x ની 5 ઘાત એક ઉમેરવાની ઘાત અને ભાગ્યા ઉમેરેલી ઘાત વડે ભાગવાના વત્તા આનું સંકલન કરો તો 4 એમના એમ અને આ ઘાતમાં એક ઉમેરવાના તો 4 ભાગ્યા 4 એટલે 4 4 ઉડી જાય, 5 5 ઉડી જાય એટલે આવશે x ની 5 ઘાત વત્તા x ની 4 ઘાત, બરોબર છે? આવો જવાબ આવે, ઓકે? આને તમે અલગ અલગ પાડી શકો ને, આમ 5x ની 4 ઘાત dx વત્તા 4x ની 3 ઘાત dx. આવડી ગયું? ખબર પડી ગઈ? આ સંકલન થયું, બરોબર છે? હવે આ સંકલન જે છે એને કહેવાશે અનિયત સંકલન. શું કહેવાશે? અનિયત સંકલન. આ બધા સંકલન છે એ બધા કહેવાશે અનિયત સંકલન. હવે આવશે નિયત સંકલન. મને આશા છે કે તમને આવડી ગયું હશે, જેટલી જરૂરી છે એટલું હું ભણાવું છું, ઓકે? હવે આપણે જોઈએ નિયત સંકલન. તો નિયત સંકલનમાં શું થાય? આ રીત ખાસ શીખજો, કારણ કે તમારે દાખલા ગણવાના છે. તો નિયત સંકલનમાં સીમા રેખા હોય, ધારો કે x ની 4 ઘાત વ્યાપક રૂપે x ની n ઘાત અને dx હોય તો આ થઈ ગઈ નીચલી સીમા, એટલે કે આને લઈ લેવાય x1. આ રીત ખાસ શીખજો, નકર 12 સાયન્સ 11 સાયન્સમાં કશું નહીં આવડે. આ રીત ખાસ શીખજો. અને x2, બરોબર? તો આને કહેવાય નીચલી સીમા અને આ છે ઉપલી સીમા, બરોબર છે? આ છે નીચલી સીમા, આ છે ઉપલી સીમા. તો નિયમ પ્રમાણે શું થાય? x ની n વત્તા 1 ભાગ્યા n વત્તા 1 થાય, આટલું તો થાય. પણ હવે આ સીમા આપેલી છે એટલે તમારે આવું લખવાનું, આવી રીતે બોક્સ બનાવવાનું અને x1 થી x2. એક ઉદાહરણ જોઈએ. ધારો કે x ની 2 ઘાત અને dx, બરોબર છે? ઓકે? અને નીચલી સીમા આપી છે ધારો કે 2 અને ઉપલી સીમા આપી છે ધારો કે 3. x1 ની જગ્યાએ શું આપ્યા? 2 આપ્યા. x2 ની જગ્યાએ કેટલા આપ્યા? 3 આપ્યા. તો શું આવશે? આનું સંકલન શું આવશે? 2 માં 1 ઉમેરાય ભાગ્યા 2 વત્તા 1 એટલે 3, તો x નો ઘન ભાગ્યા 3 આવશે. અને અહીંયા શું આવશે? 2 અને 3 આવશે. હવે ધ્યાન રાખજો શું કરવાનું. આ x છે ને એની જગ્યાએ પહેલા મૂકવાના 3, કાયમ માટે આ યાદ રાખજો. આ x છે એની જગ્યાએ પહેલા મૂકવાના 3, એટલે કે 3 ની 3 ઘાત, બરોબર છે? અને આ 1/3 છે ને, આ 1/3 એ અચળ પદ છે, એટલે અચળ પદ બહાર આવી જશે. અચળ પદ બહાર આવી જશે એટલે 1/3 બહાર આવ્યા. હવે x ની જગ્યાએ કેટલા મૂક્યા? 3 મૂક્યા, એટલે કે 3 નો ઘન. કાયમ માટે યાદ રાખજો કે માઇનસ 2 નો ઘન, બરોબર? આથી 1/3 3 નો ઘન કેટલો આવશે? 27 ઓછા 2 નો ઘન કેટલો આવશે? 8 આવશે. એટલે જવાબ કેટલો આવશે? 19/3. તો નિયત સંકલનમાં આપણને ચોક્કસ જવાબ મળે એટલા માટે એ નિયત સંકલન છે, બરોબર છે? એક ઉદાહરણ જોઈ લઈએ કે ધારો કે 5x નો વર્ગ વત્તા 4x ની 4 ઘાત અને એનું નિયત સંકલન કરવું છે આપણે 1 થી 2 માટે કરવું છે, 1 થી 2 માટે, બરોબર? અને dx આપ્યા છે તો શું થાય? તો થાય આવી રીતે. તો જો તમને ના આવડે, ડાયરેક્ટ ના આવડે તો અલગ સ્ટેપ પાડી દેવાના. 5x નો વર્ગ dx અને 1 થી 2 વત્તા 4x ની 4 ઘાત dx અને 1 થી 2. હવે આનું સંકલન કરો તો અચળ પદ બહાર આવશે, બરોબર છે ને? અને x વર્ગનું વિકલન શું થશે? x નો ઘન ભાગ્યા 3 થશે. આ x વર્ગનું સંકલન કેટલું થશે? આ નિયમ પ્રમાણે. અને 1 થી 2 વત્તા 4 બહાર આવશે અને x ની 4 ઘાતનું સંકલન કેટલું થશે? x ની 5/5 થશે અને 1 થી 2, બરોબર? હવે જુઓ 1/3 બહાર આવે એટલે આ કેટલા થઈ જાય?
5/3 થઈ જાય। હવે x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 મૂકવાના, એટલે શું આવશે? 2 નો ઘન માઈનસ 1 નો ઘન વત્તા 4 1/5 બહાર આવશે અને 2 ની 5 ઘાત ઓછા 1 ની 5 ઘાત। આથી જવાબ આવશે 5/3। 2 નો ઘન કેટલો આવશે? 8 ઓછા 1 વત્તા 4/5 2 ની 5 ઘાત આવશે 32 ઓછા 1 બરોબર છે ને? એટલે જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે 8 ઓછા 1 એટલે 7 7 × 5 = 35 35/3 વત્તા 32 ઓછા 1 એટલે 31 31 × 4 બરોબર છે? 31 × 4 કેટલા થાય? તો 4 × 12 120 અને એમાં 4 124 થાય બરોબર છે ને? 31 × 4 124 થાય તો 124/5 આવે તો આ તમારો જવાબ આવે। આમાં તમારે લસાઅ કરવું હોય કરી શકાય। તો આ થઈ ગયું નિયત સંકલન બરોબર છે। તમારે ગણતરીમાં શું કરવાનું છે? સાઇન અને કોસના સંકલન જોઈ લઈએ એકવાર। तो जो संकलन में sin थीटा डी थीटा ध्यान रखो कि संकलन करता थीटा तो अहीं थीटा होवो जोईए तो आवशे माइनस sin थीटा समझ पड़ेगी माइनस cos थीटा पेला करता ऊंधू अने अहीं cos थीटा डी थीटा तो आवशे प्लस sin थीटा। क्लियर? ओके ख्याल आई गयो बरोबर छे ने? हवे धारो के अहियां sin kx dx होय तो x सापेक्षे x નું સંકલન तो नियम प्रमाणे શું આવે? माइनस cos kx આવે ओके અને હવે kx નું સંકલન થાય તો વિકલનમાં આપણે ગુણતા હતા k વડે તો સંકલનમાં ભાગવાના એટલે અહીંયા 1/k વડે ભાગવા પડે બરોબર છે। અને એ જ રીતે cos kx dx હોય तो आवशे sin kx અને 1/k વડે ગુણવા પડે એટલે કે k વડે ભાગવા પડે 1/k વડે ગુણવા પડે। ક્લિયર? આવડી ગયું બરોબર છે? તો મને આશા છે કે તમને સંકલન અને વિકલન આવડી ગયા હશે। ક્લિયર? ઓકે જોઈ લો। હવે બાળકો આવે છે અંતરવિરુદ્ધ સમયના આલેખો। याद राखी लो कि फिजिक्स में आलेखो आवड़ी जाए तो तमने बधुं ज आवड़ी जाए बरोबर है। तो अंतरविरुद्ध समयना आलेखो आवड़शे एटले वेग विरुद्ध समयना आलेखो आवड़शे। ध्यान राखजो बरोबर तमारा माटे तद्दन नवो मुद्दो छे कि उदाहरण तरीके आ हूँ समय लઉં છું અને આ અંતર લઉં છું બરોબર છે। તો આ એક પદાર્થ છે એના માટે આ સમય છે ધારો કે 0 સેકન્ડે એ પદાર્થનું સ્થાન છે 2 મીટર બરોબર છે। આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે। पहली सेकंडे एनु स्थान बदलतो नहीं, बीजी सेकंडे स्थान बदलतो नहीं, तीजी सेकंडे स्थान बदलतो नहीं, चौथी सेकंडे स्थान बदलतो नहीं बरोबर है। एटले एनो हूँ आलेख लઉં तो आलेख आवो आवे। याद रखजो शू बोलाय एक्स विरुद्ध टी नो आलेख बोलाय। शू बोलाय? तमारी बुक में आवुं लख्युं छे, आम લીટી દોરી છે પણ હકીકતમાં આ રીતે એરો આપવો જોઈએ। एक्स विरुद्ध टी नो आलेख तो याद राखी लो कि एरो नी जे डाबी बाजू होय ए हमेशा ऊभी एक्स ऊपर आवे। आ एक्स एक्स नहीं, आ ऊभी एक्स छे एने आपणे अंतर लीधुं छे अने आ समय छे बरोबर। आ 0 आ पहली सेकंड, आ बीजी सेकंड, आ तीजी सेकंड, आ चौथी सेकंड बरोबर छे। अने आ मीटर छे 1 मीटर 2 मीटर 3 मीटर। हवे जो पहली सेकंड ए क्या छे तो ए 2 मीटर ऊपर छे। पहली सेकंडे कण क्या है? 0 सेकंडे कण क्या है? 2 मीटर ऊपर। अब पहली सेकंडे क्या है तो ये 2 मीटर ऊपर ज है। बीजी सेकंडे क्या है? 2 मीटर ऊपर। तीजी सेकंडे 2 मीटर ऊपर। चौथी सेकंडे 2 मीटर ऊपर। तो आ बधा बिंदुओने आपणे जोड़ी दईए तो आपणे एक रेखा मळे। आ बधा बिंदुओने जोड़ी दईए तो आपणे रेखा मळे अने आ रेखानो ढाळ शून्य कहेवाय। शुं कहेवाय? ढाळ शून्य। ढाळ शून्य एटले वेग शून्य। याद रही गयुं? ढाळ शून्य एटले वेग
शून्य बरोबर ने ओके। तो आ रेखानो ढाल એટલે કે આ રેખા આડી છે તો આ પદાર્થ કેવો હશે? આ પદાર્થ હશે સ્થિર। આ પદાર્થ કેવો હશે? સ્થિર પદાર્થ હશે બરોબર છે ઓકે। આપણે વેગ ધન આવે ક્યારે આવે? વેગ ઋણ ક્યારે આવે? અને વેગ શૂન્ય। તો વેગ શૂન્ય આવી ગયો તો એની વાત કરીએ કે ધારો કે t અને આ x बराबर है ओके। आ सेकंड में आ मीटर में तो 0 सेकंड एनु स्थान है धारो के 0 पहली सेकंड एनु स्थान है 1 मीटर बीजी सेकंडे 2 मीटर तीजी सेकंडे 3 मीटर चौथी सेकंडे 4 मीटर। आपणे एकदम सिंपल उदाहरण लईए छीए टूंक में समय साथे पोतानुं स्थान बदले छे। तो अहींया हूँ आलेख लऊं एनो एक्स विरुद्ध टी नो ध्यान राखजो बरोबर। तो आ 0 आ पहली सेकंड बीजी तीजी चौथी आ 1 मीटर 2 मीटर 3 मीटर અને 4 मीटर बरोबर છે ओके। तो 0 सेकंड એનું સ્થાન ક્યાં છે? તો 0 मीटर। पहली सेकंड स्थान क्या है? तो અહીંયા આવે बरोबर છે ને ओके। બીજી સેકન્ડ અહીંયા આવે તમારે આ દોરવાની જરૂર નથી આ રહ્યું આ બધું। तीजी सेकंडे स्थान क्या आवे? तो अहींया आवशे। अने चौथी सेकंडे स्थान क्या आवशे? अहींया आवशे। तो आ पण आपणने एक रेखा मळे छे। आ पण आपणने एक रेखा मळे छे बरोबर छे ओके। हवे जो एनो ढाल लेवानो छे तो याद राखी लो गणित वाला विद्यार्थीओ ने आवडशे भविष्य में शीखशे बी ग्रुपना विद्यार्थी समझी लो कि रेखानो ढाल हमेशा अचल होय। रेखानो ढाल हमेशा अचल होय बरोबर छे ने ओके। चलो हूँ आ ढाल लूं आटलो तो ढाल ए बी सी ढाल ले लो ए बी सी आ रीते लेवानो ए बी सी। तो ढाल बराबर आवशे ए बी भाग्या बी सी ए बी भाग्या बी सी बरोबर ने। ए एटले शुं? तो 3 सेकंड एटले केटલું स्थान छे? 3 एनु कारण छे कि ए बी एटले शुं छे? तो आ अंतरनी अक्ष छे आ अंतरनी अक्ष छे એટલા માટે આ અંતર લેવું પડે ए बी एटले। तो ए एटले शुं? तो 3 याद राखी लेजो बरोबर है ना ओके। माइनस माइनस 1 सेकंड 1 सेकंड एनु स्थान केटलुं? 1 3 सेकंड एनु स्थान केटलुं? 3 1 सेकंड एनु स्थान केटलुं? 3 ओके। 1 सेकंड स्थान केटलुं? 1। હવે બીસી એટલે શું? તો આરી x। तो अंतिम समय केटलो? 3 ओछा 1 जवाब केटलो आवशे? 2 भाग्या 2 એટલે શું આવશે? 1। હવે આ અંતર છે એટલે મીટર ભાગ્યા સેકન્ડ આવશે। આ અંતર છે એટલે મીટર આ સમય છે સેકન્ડ તો મીટર ભાગ્યા સેકન્ડ એટલે કોનો એકમ? વેગનો એકમ। આમ અંતરવ્યુહ સમયના આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે। અગત્યનો મુદ્દો કે અંતરવ્યુહ સમયના આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે बरोबर है ना। હવે આ ઢાળ તમે ગમે તે લઈ શકો કે ધારો કે હું આ આટલો ઢાળ લઉં છું આટલો આટલો જ લઉં છું। ધારો કે આને લઈ લઉં બી અને આને લઈ લઉં સી બરોબર ને। તો આ ઢાળ કેટલો આવશે? તો 3 એટલે કે અંતિમ સમય કેટલો? તો 3 સેકન્ડ। प्रारंभिक समय केटलो? 2 सेकंड। अंतिम समय स्थान केटલું હતું? તો 3 बरोबर है ना। અને प्रारंभिक समय स्थान केटલું હતું? એ 2। तो जवाब केटલો આવે છે? 1 જ આવે છે। जवाब 1 જ આવે છે। ટૂંકમાં અહીંયા તમે જો અંતરવ્યુહ સમયના આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે અને અંતરવ્યુહ સમયનો આલેખ જો રેખા હોય તો ઢાળ આપણને અચલ મળશે એટલે કે વેગ અચલ મળશે। ઉપરાંત અહીંયા ધન મળે છે તો આ વેગ ધન મળશે। तो याद राखी लो आ ढाल शून्य
આ ઢાળ શૂન્ય, આ ઢાળ ધન, બરોબર ને? આ બાજુ આ રીતનો ઢાળ ધન આવે, આ ઢાળ શૂન્ય આવે. તો અહીં અંતર્વ્યુહ સમયનો આલેખનો ઢાળ આપણને વેગનું મૂલ્ય આપે. અહીં વેગ કેવો મળે છે? ધન મળે છે. વેગ ધન મળે છે. તમે ગમે તે બિંદુ લઈ લો, આખો ઢાળ લઈ શકો આમ, આ રે આટલો, તો જો શું આવશે? 4 - 0 ભાગ્યા 4 - 0, જવાબ એક જ આવશે. બરોબર છે? ઓકે. હવે જોઈએ ઋણ વેગ કેવી રીતે આવે. ઋણ વેગ કેવી રીતે આવે? તો આ થઈ ગયો સમય, આ થઈ ગયું અંતર, આ સેકન્ડમાં, આ મીટરમાં. ચલો 0 1 2 3 4, બરોબર ને? હવે 0 સમયે એનું સ્થાન છે 4 મીટર ઉપર. 3 2 1 0, તો 0 સમયે સ્થાન 4 મીટર ઉપર છે અને 4 સેકન્ડે સ્થાન 0 ઉપર છે. તો આલેખ કેવો આવશે? આ રીતે આવશે. આ 0 1 2 3 4, આ 1 2 3 4. હવે જુઓ 0 સમયે સ્થાન ક્યાં છે? 0 સમયે સ્થાન 4 મીટર ઉપર છે. 1 સેકન્ડે સ્થાન ક્યાં છે? તો 3 મીટર ઉપર. 2 સેકન્ડે સ્થાન ક્યાં છે? તો 2 મીટર ઉપર. 3 સેકન્ડે સ્થાન ક્યાં છે? તો 1 મીટર ઉપર. અને 4 સેકન્ડે સ્થાન ક્યાં છે? તો 0 ઉપર. આમ આપણને ઢાળ આવવા મળશે આમ. તો આ ઢાળ ઋણ કહેવાય. તો આ ઢાળ શૂન્ય, આ ઢાળ ધન અને આ ઢાળ ઋણ, બરોબર ને? હવે અહીંયા તમે ઢાળ લો, આનો ઢાળ લો એબીસી. તો ઢાળ બરાબર શું આવશે? તો AB ભાગ્યા BC જ આવશે. ઢાળ AB ભાગ્યા BC આવશે. સમય કયો લેવાનો? અંતિમ સમય કેટલો છે? અહીંયા 3 છે અને પ્રારંભિક સમય કેટલો છે? 1 છે. તો 3 - 1 લેવાના. અંતિમ સમય ઓછા પ્રારંભિક સમય આવે. સમય કદી ઋણ ના હોય, સમય ધન જ હોય. ચલો 3 સેકન્ડે સ્થાન કેટલું છે? 1 છે. 3 સેકન્ડે સ્થાન કેટલું છે? 1 છે. અને 1 સેકન્ડે સ્થાન કેટલું છે? 3 છે. એટલે શું આવશે જવાબ? -2 ભાગ્યા 2, એટલે જવાબ આવશે -1 મીટર પ્રતિ સેકન્ડ. હવે તમે ગમે તે ઢાળ લો, યાદ રાખી લો કે અંતિમ ઓછા પ્રારંભિક સમય જ લેવાનો, જવાબ -1 જ આવશે. આમ અંતર્વ્યુહ સમયનો આલેખ જે છે એ આપણને શું આપે? વેગનું મૂલ્ય આપે. જો ઢાળ શૂન્ય હોય તો વેગ શૂન્ય કહેવાય, ઢાળ ધન હોય તો વેગ ધન કહેવાય, અને ઢાળ ઋણ હોય તો વેગ ઋણ કહેવાય. બરોબર છે? ઓકે. તો આ થઈ ગઈ વેગની વાત. ઓકે. હવે અનિયમિત ગતિની વાત કરવી હોય, અનિયમિત ગતિની વાત કરવી હોય તો આ થઈ ગઈ અનિયમિત ગતિ. તો યાદ રાખી લો કે અંતર્વ્યુહ સમયનો આલેખ આવે તો આ રીતે ગતિ આવે આમ, તો અનિયમિત ગતિ કહેવાય. બરોબર છે ને? ચલો આટલા બિંદુ સુધી ઢાળ કેવો છે? ધન છે. અહીંયા ઢાળ શૂન્ય છે. અહીંયા ઢાળ કેવો છે? ઋણ છે. એટલે અહીંયા વેગ ધન હશે, અહીંયા વેગ શૂન્ય હશે, અહીંયા વેગ ઋણ હશે. બરોબર છે ને? આટલામાં ઢાળ ધન છે, ખબર પડી ગઈ? આટલામાં ઢાળ ધન છે, તો અહીંયા વેગ ધન, અહીંયા વેગ શૂન્ય લગભગ, અહીંયા વેગ ઋણ. આવડી ગયું? બીજું કે આલેખ આ રીતે કદી ન આવે. આવો આલેખ આપ્યો હોય તો આ આલેખ ખોટો છે. કેમ? કારણ કે કોઈ એક સમયે લઉં તો આ બિંદુ દોરું, આ સમયે, તો આ સમયે એક જ પદાર્થ 1 2 અને 3 બિંદુ પર હાજર કહેવાય. એટલે આવો આલેખ ખોટો કહેવાય. સમય કદી ઋણ હોય નહીં. એટલે કે એક જ વ્યક્તિ એક જ સમયે 3 જગ્યાએ હાજર ના રહી શકે. એટલે આલેખ હંમેશા અહીંયા ગમે તેવો દોરી શકાય. તો આ અનિયમિત ગતિનો આલેખ છે. ક્લિયર? બરોબર છે ને? આ ઢાળ ધન એટલે વેગ ધન હશે, આ ઢાળ ઋણ એટલે વેગ ઋણ હશે. ઓકે. તો આ થઈ ગયો
અંતરવ્યૂહ સમયના આલેખની વાત થઈ ગઈ. તો મને આશા છે કે તમને આ આલેખો આવડી ગયા હશે. બરોબર છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વિકલનના દાખલા જોઈશું, સાથે સાથે પ્રવેગ પણ શીખવાડી દઈશું. ક્લિયર? ઓકે, થેન્ક યુ વેરી મચ.